રાજ્યના 6 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને નવી જવાબદારી સોંપીને વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા. આ નિમણૂકોમાં તરુણ દુગ્ગલને સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝમાં મહત્વનું સ્થાન અપાયું, જ્યારે ચૈતન્ય માંડલિક હવે પોલીસ સુધારણા વિભાગની જવાબદારી સંભાળશે. આ સિવાય આરટી સુસરાને ટેકનિકલ સેવાઓ અને મયુર પાટીલને કાયદો વ્યવસ્થા વિભાગમાં આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ. વડોદરા શહેરની પરોડા મેડિકલ કોલેજના વાઇસ ડીન ડોક્ટર અમૂલ ભાવે પર વિદ્યાર્થીઓના હાથ પકડીને સતામણી કરી હોવાની ફરિયાદ કરાઈ છે. આ મુદ્દે 13 થી વધુ વિદ્યાર્થીઓએ કોલેજના ડીનને લેખિતમાં ફરિયાદ કરી, જેમાં વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમને વિદ્યાર્થીઓને હાથ પકડી મને ક્રીમ અહીં લગાવે છે તો કેવું લાગે કહી પોતાના શરીરે વિદ્યાર્થીઓની આંગળીઓ ઘસાવી હતી. તો આ મામલે ડોક્ટર અમૂલ ભાવે આરોપો નકારતા કહ્યું કે આવી રીતે જે પેલો હાથ પકડીને વાયવા કે એવું કંઈક કશું આ સાચે આવી ઘટના નથી બની. આ મોટી ગેરસમજ કે કંઈક ડેમોન્સ્ટ્રેશન ખબર. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ. 180 ડિગ્રીએ ફંગોળાઈને કાર પલટવાના સીસીટીવી સુરતના પીપલોદના છે, જ્યાં કાળા રંગની હોન્ડા કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ. અથડામણ એટલી ભારે હતી કે કાર હવામાં લગભગ 180 ડિગ્રી ફંગોળાઈને પલટી ખાઈ ગઈ. પોલીસ મુજબ કારમાં વેપારીની પત્ની મનીષા અગ્રવાલ સવાર હતા, જે ડુમ્મસ રોડ પર આવેલી શાળાના કાર્યક્રમથી પરત ફરતા હતા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.